હેલો ઓલ, તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણા બટેકાનું શાક, જે મેં બી મારા સાસુ જોડે બનાવડાવ્યું છે। એના માટે મેં 4 રીંગણા અને 5 બટેકા લઈ લીધા છે। બટેકાની છાલ ઉતારી લેવી એકદમ સારી રીતે, અને રીંગણાના ડીટીયા કાઢી લેવા, અને રીંગણાના ડીટીયા અને બટેકાની છાલ ઉતારીને એને પાણીમાં પલાળી દેવું, જેથી રીંગણા કાળા ન પડે। તો તમે જોયું કે હું રીંગણાના કાપા પાડીને અને પાણીમાં એટલા માટે જ નાખતી જાઉં છું કે એનાથી રીંગણા કાળા નહીં પડે અને એકદમ સારા રહેશે। એવી જ રીતે આપણે બટેકાના બી કાપા પાડી લેવાના છે। બધા રીંગણા બટેકાના એકદમ પ્રોપર રીતે કાપા પાડીશું। હવે આપણે મસાલો બનાવીશું। મસાલામાં મેં અહીંયા લસણ 12 થી 15 કળી લસણ છે, થોડુંક ચપટીક જીરું છે અને 2 લવિંગ છે। એને આપણે એકદમ સરસ રીતે ખાંડી લેવાનું છે, એકદમ ખાંડીને ઝીણી પેસ્ટ ના થાય ત્યાં સુધી। તો તમે જોયું કે વિડીયોમાં એકદમ ઝીણી પેસ્ટ તમે જોઈ, એવી રીતે તમારે ઝીણી પેસ્ટ બનાવવાની છે। એમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું, 1/4 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હિંગ, 2 થી 3 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી હળદર, 4 થી 5 મોટી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું, જેનાથી ટેસ્ટ બહુ વધારે સારો આવે। અને તમારી પાસે સિંગદાણાનો ભૂકો હોય તો એ નાખવો, કાં તમે ફાફડાના ગાંઠિયાનો બી ભૂકો નાખી શકો છો, એનાથી બી બહુ મસ્ત ટેસ્ટ આવશે। મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે મેં નથી એડ કર્યો, પણ તમે યુઝ કરી શકો છો। છેલ્લે ફ્રેશ કોથમીરના પાન યુઝ કરીને એને એકદમ મિક્સ કરી લેવું સારી રીતે, જ્યાં સુધી બધો મસાલો એકબીજાની જોડે ભળી ના જાય ત્યાં સુધી એને મિક્સ કરી લેશો। પછી આપણે આવી રીતે રીંગણામાં ભરવાનો છે મસાલો। મિક્સ થઈ ગયા પછી રીંગણા બટેકામાં મસાલો ભરવા માટે તમે જોઈ શકો છો વિડીયોમાં કે કઈ રીતના આપણે જે કાપા પાડ્યા હતા બટેકાના રીંગણાના, એમાં આપણે મસાલો ભરશું। મસાલો એકદમ પ્રોપર રીતે ભરવાનો, જેથી કરીને એ બટેકામાં ને એમાં જ્યારે બી બફાઈ જાય પછી એકદમ સરસ ટેસ્ટ આવે। તમે જોયું ને કે બધો મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે, તો એકદમ પ્રોપર અંદર ફિટ બી રહે છે બટેકામાં। આવી જ રીતે બધા રીંગણા અને બટેકા આપણે ભરી લઈશું। અને પછી જે બી મસાલો વધ્યો હોય એ આપણે ફેંકી નહીં દઈએ, એમાં પાણી ઉમેરવાનું અને એનો રસો કરવાનો। પછી એક કુકરમાં આપણે તેલ મૂકીશું। તેલમાં વઘારમાં રાઈ, જીરું, હિંગ, 1 તમાલપત્ર, 1 લાલ મરચું આટલું એડ કરવાનું વઘારમાં। અને પછી જ્યારે વઘાર એકદમ પ્રોપર સોતે થઈ જાય પછી આપણે જે શાક ભર્યું હતું ને એ આપણે એમાં એડ ઓન કરી દેવાનું, જેથી કરીને એ પ્રોપર સતળાઈ જાય। હવે તમે જોયું કે જે આપણે મસાલો વધ્યો હતો એ પાણી બી મેં આમાં એડ ઓન કરી દીધું છે। એ એડ ઓન કર્યા પછી આપણે ચમચાની મદદથી નહીં હલાવવાનું, નકર બટેકા અને રીંગણા ભાંગી જશે। એટલા માટે આપણે કુકરથી જ ડાયરેક્ટ હલાવશું, જેથી પ્રોપર મિક્સ થઈ જાય અને એકદમ સરસ રીતના કૂક થઈ જાય। હવે 4 સીટી કરી લેવી અને શાક તૈયાર છે।